वापी में पिछले 2 साल से रुके हुए आरओबी का निर्माण कार्य को लेकर खान परिवार वापी की जनता की तरह इंतजार कर रहा है। इस परिवार की 100 साल पुरानी जमीन अब आरओबी के निर्माण के लिए अधिग्रहित कर ली गई है। नोटिस मिलने के बाद उन्होंने स्वैच्छिक लागत पर अपनी संपत्ति का निर्माण हटा दिया, इस उम्मीद में कि आरओबी का निर्माण जल्द ही पूरा हो जाएगा। खान परिवार पिछले 100 वर्षों से वापी में आरजीएस हाई स्कूल के सामने रह रहा है। साहेब अमने एना पहला नोटिस मળી હતી। नोटिस મળવા પછી અમે થોડું અમારા દિલને અસંતોષ હતો એટલે અમે પ્રાંત ઓફિસમાં જઈને વાત કરીને ત્યાં સમાધાન થઈને અમારી જે જગ્યા જાય છે લગભગ પહેલા એ લોકોએ 3 મીટર કહી, પછી 5 મીટર, પછીના 8 કહી, સીટીબીટીના હાથે મળીને બધું 8 મીટર જેવી લગભગ અમારી જગ્યા જાય છે। વધારે જગ્યા છે, અમારી વડીલો પાર્જિત જગ્યા છે, ઘણી જૂની જગ્યા છે। અમારું કુટુંબ લગભગ ખાન ફેમિલી અહીં 100 વર્ષ પહેલાથી આવેલો હતો અને અમારી પોતાની જગ્યા છે એટલે અમને જરા મન દુઃખ જેવું થયું હતું। પણ વાપીનો વિકાસ થાય, વાપીનું સારું કામ થાય અને સારી રીતે ઓવરબ્રિજ બની જાય, લોકોની જે તકલીફ છે દૂર થાય, એ અમે વિકાસ થવા માટે અમે દરેક રીતે તૈયાર હતા। એ રીતે સાથે બેસીને વાત કરી છે તો એ લોકોએ સમાધાન કાઢતા અમારી 8 મીટર જેટલી જગ્યાનું થયું હતું અને એ પ્રમાણે એ લોકોએ કંઈ જંત્રીના હિસાબે અને બજારના હિસાબના વચ્ચે ગાળો રાખીને એ લોકોએ કંઈ ગણતરી કરીને અમને 80% રકમ એ લોકો ચેક દ્વારા આપી હતી। ગઈ મહિનાની 11 તારીખે આપી હતી એ લોકોએ અને પછી એ લોકોએ 1 મહિનાનો ટાઈમ આપ્યો હતો અને અમે સ્વૈચ્છિક રીતે અમે પોતે એ લોકો પોતે કહ્યું કે અમે તોડવા માટે તૈયાર છીએ, પણ અમે અમારી રીતે કહ્યું કે ભાઈ અમે અમારી રીતે તોડીએ તો કદાચ વધારે અમારું નુકસાન ન થાય, એ હિસાબે અમે અમારી રીતે અમે પોતે તૈયાર થયા છીએ કે વાપીનો વિકાસ થાય ને આ બ્રિજનું કામ જે રોકાયેલું હતું એ જલ્દી જેટલી બને તેમ જલ્દી શરૂ થાય, એ હિસાબે અમે પોતે તૈયાર થયા છે। આગળ દિવ્ય ભાસ્કરવાળે જે લખેલું છે કે એ લોકો અટકાવેલું, અમે કોઈ રીતે પણ અટકાવવા માંગતા નથી, અમે કોઈ જાતનું નુકસાન કરવા માંગતા નથી। અમે તો બધાને હાથે હળી મળીને રહીને સાથે વિકાસ થાય ને વાપીનું સારું કામ થાય અને વાપીની તકલીફ દૂર થાય, એ જ અમે ઈચ્છીએ છીએ। હું તો સલાહ એ જ આપું છું સાહેબ, બધાની તકલીફ છે, બધાએ સાથે મળીને જ કરવા જોઈએ અને આપણે જો કરીશું, આગળ વધીશું તો જ આપણું કામ આગળ વધશે। આપણે ખાલી ખોટી રીતે અટકાવીને ખોટી રીતે લોકોને એ કરીને કરવાથી કંઈ એમાં વિશેષ મળવાનું નથી। આપણે તો બધાના હાથે કરીને જે ગવર્મેન્ટ બી કરે છે આપણા માટે સારા માટે જ કરે છે ને આ બ્રિજ બની જવાથી આપણી બધી તકલીફ દૂર થાય એવી છે। કારણ કે અમે 2 વર્ષ અહીંયા જે બ્રિજનું કામ ચાલે છે અને બ્રિજનું કામ રોકાયેલું છે, અમારે ત્યાં બી રસ્તાની તકલીફ હતી, એ રસ્તાની તકલીફ બી ધીરે ધીરે દૂર થઈને બધી રીતે સારું થયું છે। અમે તો દરેક રીતે ગવર્મેન્ટના સાથ સહકાર કરીને એના સાથે મળીને જ કામ કરવા માંગીએ છીએ। હું બધાને રિક્વેસ્ટ બી કરું છું કે બધા સાથે મળીને કરશો તો જેમ બને જેમ કરશો તો જલ્દીથી જલ્દી આપણું કામ આગળ વધે ને આપણું બ્રિજ આપણને જલ્દી મળે, એ જ આપણી નેમને એ છે।